એક સામાન્ય રાતની વાત છે. એક ઉબે ડ્રાઈવર અને એક એવો મુસાફર જેણે બધું જ બદલી નાખ્યું. શું થાય જ્યારે એક રાઈડ ફક્ત 5 જગ્યાઓની નહીં પણ આખી જિંદગીની એક સફર બની જાય? ચાલો આજે એક એવી વાર્તા જોઈએ જે આપણને દયા અને માનવતાનો સાચો અર્થ સમજાવશે. રાતના લગભગ 11 વાગ્યાનો સમય હતો. એક વૃદ્ધ વ્યક્તિ ગાડીમાં બેસે છે અને એક બહુ જ વિચિત્ર ઓફર મૂકે છે. $500 રોકડા, પણ શરત બસ એક જ હતી, કોઈ સવાલ નહીં પૂછવાનો. આ કોઈ સામાન્ય રાઈડ ન હતી, પણ એક એવા રહસ્યની શરૂઆત હતી જે ડ્રાઈવરની જિંદગી બદલવાની હતી. હવે ડ્રાઈવર માટે આ બહુ જ અજીબ હતું, પણ ઓફર એવી હતી કે ના ન પાડી શકાય. 5 અજાણ્યા સરનામા અને બદલામાં $500. બસ શરત એટલી કે ચૂપ રહેવાનું. કોણે ખબર હતી કે આ રાત એક એવી સફર પર લઈ જવાની હતી જેનો અંત આવો હશે? તો ડ્રાઈવરે હા પાડી દીધી અને એ સફર શરૂ થઈ. એ વૃદ્ધ મુસાફરે 5 સરનામા આપ્યા. પણ આ માત્ર સરનામા નહોતા, એ તો જાણે એક આખી જિંદગીનો નકશો હતો જે ભૂતકાળની ગલીઓમાંથી પસાર થવાનો હતો. એમની સફરના આ 5 પડાવ હતા: એક ઘર, એક પ્રાથમિક શાળા, એક નાનકડું રેસ્ટોરન્ટ, એક કબ્રસ્તાન અને છેલ્લે એક હોસ્પિટલ. દરેક જગ્યા એક યાદ, એક લાગણી અને એક વાર્તાનો દરવાજો ખોલી રહી હતી. તો પહેલું સ્ટોપ આવ્યું શહેરથી થોડે દૂર એક શાંત ઘર. પેલો વૃદ્ધ મુસાફર ગાડીમાંથી નીચે પણ ન ઉતર્યો. બસ 10 મિનિટ સુધી એ ઘર સામે જોતા રહ્યા અને એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શું હશે આ ઘર સાથે એમનો સંબંધ? બીજો સ્ટોપ આવ્યું એક પ્રાઇમરી સ્કૂલનું. રાતનો અંધારપટ હતો. એ મુસાફર ગાડીમાંથી ઉતર્યા અને લગભગ 20 મિનિટ સુધી ત્યાં એક હિંચકા પર ચૂપચાપ બેઠા રહ્યા, જાણે કોઈ ખોવાયેલી યાદને શોધી રહ્યા હોય. જ્યારે એ પાછા આવ્યા ને ત્યારે પહેલીવાર એમનું મૌન તૂટ્યું. એમને કહ્યું, મેં અહીં 43 વર્ષ સુધી ભણાવ્યું છે. મારા જીવનની આ બેસ્ટ જોબ હતી. ધીમે ધીમે આખી મુસાફરીનો મતલબ સમજાવા લાગ્યો હતો. ત્રીજું સ્ટોપ હતું એક નાનકડું ડાઇનર. એ અંદર ગયા, એક કોફી મંગાવી, પણ એને હાથ પણ ન લગાડ્યો. બસ એક ખાલી કેબલ પર બેસીને આમ તેમ જોતા રહ્યા, જાણે દિવાલોમાં કોઈ જૂની યાદોને વાંચી રહ્યા હોય. અને ખરેખર એ યાદો જ હતી જે એમને ઘેરી વળી હતી. એમને ડ્રાઈવરને કહ્યું, 1967માં હું મારી પત્નીને પહેલીવાર ડેટ પર અહીં જ લાવ્યો હતો. આ એ જગ્યા હતી જ્યાં એમની પ્રેમ કહાની શરૂ થઈ હતી. અને હવે વાર્તા એકદમ ગંભીર વળાંક લે છે. ચોથો પડાવ એક કબ્રસ્તાન. એ વૃદ્ધ માણસ ગાડીમાંથી ઉતરીને અંધારામાં એક કબર પાસે ગયા અને લગભગ અડધો કલાક ત્યાં ચૂપચાપ ઊભા રહ્યા. જ્યારે એ પાછા આવ્યા ત્યારે એમની આંખો લાલ હતી અને બધું જ કહી રહી હતી. એમનો અવાજ પણ ધ્રુજતો હતો. એમણે કહ્યું, મારી પત્ની, આજે એને ગુજરી ગયાને બરાબર 3 વર્ષ થયા. બસ આ એક જ વાક્યમાં એમના જીવનની સૌથી મોટી તકલીફ સામે આવી ગઈ. અને હવે સફરનો છેલ્લો પડાવ, હોસ્પિટલ. ડ્રાઈવરના મનમાં આખી રાત જે સવાલો ચાલી રહ્યા હતા ને, એ બધાનો જવાબ હવે મળવાનો હતો. આટલી ઇમોશનલ મુસાફરી પાછળનું સાચું કારણ શું હતું? હોસ્પિટલના પાર્કિંગમાં ગાડી ઊભી રહી. પેલા વૃદ્ધ મુસાફરે એક ઊંડો શ્વાસ લીધો, ડ્રાઈવર સામે જોયું અને કહ્યું, ચાલ, હવે હું તને કહું કે હું આ બધું શું કામ કરી રહ્યો છું. આ એ જ ક્ષણ હતી જેની રાહ ડ્રાઈવર આખી રાતથી જોતો હતો. અને પછી જે સત્ય સામે આવ્યું એ ખરેખર હચમચાવી નાખે એવું હતું. એમણે એકદમ શાંતિથી કહ્યું, મને 4થા સ્ટેજનું કેન્સર છે. અને બસ એક જ સેકન્ડમાં આખી રાતની મુસાફરીનો અર્થ જ બદલાઈ ગયો. પછી એમણે આખી વાત કરી. એ ઘર જ્યાં એમના બાળકો મોટા થયા, એ સ્કૂલ જ્યાં એમને જીવનનો હેતુ મળ્યો, પેલું ડાઇનર જ્યાં એમને પ્રેમ થયો, એ કબ્રસ્તાન જ્યાં એમણે એ પ્રેમને અલવિદા કહ્યું, અને આ હોસ્પિટલ જ્યાંથી એ કદાચ ક્યારેય પાછા જવાના નહોતા. તો એ રાતની સફર તો ત્યાં પૂરી થઈ, પણ એક નવી જ કહાની શરૂ થઈ. એક એવી દોસ્તીની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, પણ જે અતૂટ બનવાની હતી. એમણે પેલા $500 ડ્રાઈવરના હાથમાં મૂક્યા અને કહ્યું, ખૂબ ખૂબ આભાર મારા જીવનની આ છેલ્લી સફર કરાવવા માટે. અને પછી જે કહ્યું એ સાંભળીને તો ડ્રાઈવરનું હૃદય જ ભરાઈ આવ્યું. એમણે ઉમેર્યું, મારા બાળકો હવે મારી સાથે વાત નથી કરતા. તું છેલ્લો અજાણ્યો માણસ છે જેણે મારા પર દયા બતાવી. ડ્રાઈવર માર્ક્સ માટે એ ખાલી એક રાઈડ નહોતી રહી. એ બીજા દિવસે મિસ્ટર પીટરસનને મળવા હોસ્પિટલ પહોંચી ગયો.
પછી તો રોજ એવું થવા લાગ્યું એ લોકો કલાકો સુધી વાતો કરતા. અને પછી મંગળવારે સવારે 3:17 જ્યારે મિસ્ટર પીટરસને છેલ્લો શ્વાસ લીધો ત્યારે માર્ક્સ એમનો હાથ પકડીને એમની બાજુમાં જ બેઠો હતો. મિસ્ટર પીટરસન જતા જતા માર્ક્સને એક એવો પાઠ શીખવી ગયા જે એ ક્યારેય નહીં ભૂલી શકે. એમના છેલ્લા શબ્દો હતા, રસ્તામાં એકબીજા પ્રત્યે દયાળુ રહેજો, તે મને બચાવી લીધો. વિચારો, એક અજાણ્યા વ્યક્તિની દયાએ એક એકલા માણસના છેલ્લા દિવસોને કેટલો મોટો અર્થ આપી દીધો. અને સૌથી દુઃખની વાત તો એ છે કે જે માણસે 43 વર્ષ સુધી હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા, 52 વર્ષ સુધી એક જ સ્ત્રીને પ્રેમ કર્યો, એમના અંતિમ સંસ્કારમાં ફક્ત 6 લોકો આવ્યા હતા. આ વાત આપણને વિચારતા કરી દે છે નહીં કે જીવનના અંતે આપણે કેટલા એકલા પડી શકીએ છીએ. તો આખી વાર્તા આપણને એક જ સવાલ પૂછે છે, દયાની સાચી કિંમત શું હોય છે? એ પૈસાથી તો નથી જ મપાતી. એની સાચી કિંમત તો માનવતા અને એકબીજા સાથેના જોડાણમાં છે. અને પેલા $500નું શું થયું? માર્ક્સ પાસે એ આજે પણ એવાને એવા જ પડ્યા છે. એણે એ ક્યારેય વાપર્યા નથી, કેમ કે એ હવે ખાલી પૈસા નથી રહ્યા. એ રાતની, એ દોસ્તીની અને મિસ્ટર પીટર્સને શીખવેલા એ અમૂલ્ય પાઠની એક યાદગીરી છે. અને છેલ્લે માર્ક્સે જે શીખ્યું એ આપણા બધા માટે એક સંદેશ છે કે આપણે બધા એકબીજા માટે અજાણ્યા જ હોઈએ છીએ, જ્યાં સુધી કોઈક ઊભું રહીને આપણને સાંભળે નહીં. કદાચ કોઈને સાંભળવા માટે ફક્ત થોડો સમય કાઢવો એ જ સૌથી મોટી દયા છે. અને કોને ખબર, આપણી આ નાનકડી દયા કોઈનું જીવન બચાવી લે.